ચાલો, જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારો પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે આજે એક નવો વિષય લીધો છે, ઇંગ્લિશ ગ્રામર. અને મને જેમ જેમ ફોલો કરતા જશો તમે, ઇંગ્લિશ આપણે પાએથી લીધું છે, ABCD. જેને કશું જ નથી ખબર પડતી, જેને ઝીરો આવડે છે, એના માટે જ છે આ. બરોબર? એક ધોરણથી માંડીને કોલેજ સુધી જેને ભણવું હોય ભણી શકે છે. પ્લસ CCમાં કામમાં આવશે. CCમાં જે 15 માર્ક્સનું ગ્રામર છે ને, એના માટે તો ખાસ. પછી ઇંગ્લિશ જ્યાં ગવર્મેન્ટ જોબમાં ઇંગ્લિશ જ્યાં જરૂર પડતી હોય એના માટે ખાસ. બરોબર? તો આપણે નીચેથી ક્યાંથી ઝીરોથી ઉઠાવ્યું છે, શૂન્યથી. જેને કશું જ નથી આવડતું, ઇંગ્લિશમાં કંઈ ખબર નથી પડતી કે અ એટલે શું, ધ એટલે શું, એન એટલે શું, એ બધી ખબર ના પડતી હોય, એ બધી આપણે ખબર પાડવાની છે. પણ શરૂઆતથી મારી સાથે જોડાયેલા રહેવું પડે. આપણે 7 ટેબલ ભણાવવાના છે. 7 ટેબલમાંથી પહેલા આપણે સામાન્ય થોડુંક જ્ઞાન મેળવીશું, પછી પહેલું ટેબલ, બીજું ટેબલ, ત્રીજું ટેબલ, એમ કરીને 6-7 ટેબલ છે. 6-7 ટેબલ ભણશો એટલે તમને લગભગ ઇંગ્લિશ 75% કવર થઈ જશે. 75 થી 80% તમને આવડતું થઈ જશે. સમજે? અને આમ લાઈન વાંચો ને તો તમને ખબર પડશે કે આ ભૂતકાળનો શબ્દ છે. આમ લાઈન વાંચો તો ખબર પડશે કે આ વર્તમાન કહેવા માંગે છે. એવું તો તમને ખબર પડવા માંડશે. બરોબર? તો આપણે જોઈએ ઇંગ્લિશ ગ્રામર. અંગ્રેજી ભાષામાં 26 મૂળાક્ષરો છે. જેવી રીતે આપણે ક, ખ, ગ છે, એવી રીતે અહીંયા પણ છે. તો પહેલા ગુજરાતી ગ્રામર આવડતું હોય તો તમને તો આરામથી ઇંગ્લિશ ગ્રામર આવડશે. તો પહેલા એક કામ કરો, ગુજરાતી ગ્રામર શીખી લેવાનું. ગુજરાતી ગ્રામર શીખો ને એટલે કેટલા દિવસ થાય એ પણ હું તમને કહી દઉં. માંડ 2 થી 3 દિવસ થાય. 2 થી 3 દિવસ પૂરો સમય આપી દો તમે એટલે તમારું ગુજરાતી ગ્રામર એકદમ ટકાટક થઈ જાય. શીખરણી, છંદ ને સમાસ ને આ તે અલંકાર બધું તમારે રેડી થઈ જાય. બરોબર? શાંતિથી શીખો ને તો રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, બધું રેડી કરીને પછી ઇંગ્લિશ ગ્રામર તરફ આવી શકો તમે. તો ચાલો આપણે શરૂઆત કરીએ કે જેવી રીતે આપણે ક, ખ, ગ છે એવી રીતે અહીંયા ઇંગ્લિશમાં શું છે? ABCD, A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y ને Z એમ કરીને ટોટલ 26 અક્ષરો છે. બરોબર? એવી રીતે સામે આપણો કક્કો છે. હવે કક્કામાં સ્વર અને વ્યંજન 2 ભાગ પડ્યા છે. એવી રીતે અહીંયા ABCD માં પણ સ્વર અને વ્યંજનના ભાગ પડ્યા છે. આપણે ગુજરાતીમાં એને સ્વર અને વ્યંજન કહેતો, અહીંયા ઇંગ્લિશમાં એનું કંઈક અલગ નામ છે. વ્યંજનને શું કહેવાય? કન્સોનન્ટ્સ કહેવાય છે. એને વ્યંજન કહેવાય. અને સ્વરને વોવેલ્સ કહેવાય. સ્વરને શું કહેવાય? વોવેલ્સ. તો જોઈએ ચાલો. કન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન જોઈએ આપણે. B C D F G H J K L M N P Q R S T V W X Y અને Z. ટોટલ કેટલા થયા? 21. અને 5 વોવેલ્સ છે એટલે કે સ્વર છે આપણા. બરોબર? વોવેલ્સ કયા કયા છે? A E I O U. સમજ્યા? કયું? A E I O U એટલે કે સ્વર. સ્વરને ઇંગ્લિશમાં શું કહેવાય? વોવેલ્સ. અને વ્યંજન ઇંગ્લિશમાં શું કહેવાય? કન્સોનન્ટ્સ. એટલે આવી રીતે ખાસ યાદ રાખવાનું છે. આપણે વારંવાર આ 5-10 મિનિટનો વિડીયો હશે. તમે એકવાર આ ટેબલ હું તમને એકવાર સામાન્ય આટલું સમજાવીશ, પછી ટેબલ તરફ લઈ જઈશ એટલે તમને ખૂબ સરસ મજા આવશે. બરોબર? શાંતિથી આપણે ધીમે ધીમે ભણવાનું છે. પાછું લઈએ આપણે. અંગ્રેજી ભાષામાં 26 મૂળાક્ષરો છે, જેમ કે ABCD XY Z. બરોબર? A થી માંડી Z સુધી. હવે એમાં 21 વ્યંજન છે અને 5 સ્વર છે. અને વ્યંજનને ઇંગ્લિશમાં શું કહેવાય? કન્સોનન્ટ્સ કહેવાય. અને સ્વરને ઇંગ્લિશમાં શું કહેવાય? વોવેલ્સ કહેવાય. બરોબર? તો હવે આપણે જોઈએ A E I O U એટલે કે સ્વર, બાકી બધાના વ્યંજન. યાદ રહેશે? ફરીથી જોઈએ આપણે. કન્સોનન્ટ્સ B C D F G H J K L M N P Q R S T V W X Y અને Z. પછી આપણે વોવેલ્સ જોઈએ. A E I O U. હવે આપણે સ્વરને વ્યંજનને બોલીએ. ધીમે ધીમે કરીને આપણે ઇંગ્લિશમાં બોલવાની કોશિશ કરશું. કન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન, વોવેલ્સ એટલે કે સ્વર. સ્વર કેટલા છે આપણા? 5. A E I O U. કરો યાદ. મોઢે અહીંયા જ કરીને જવાનું છે. A E I O U. તો ખાલી 5 સ્વર હશે તમને યાદ, તો બીજું બધું તો આવડે જ. તે ABCD આવડતી હોય તો બીજા બધા અક્ષરો ખબર પડી જાય તમને કે 21 અક્ષરો ટોટલ વ્યંજન છે અને 5 અક્ષરો સ્વર છે. હવે આગળ જોઈએ આપણે કે આના સિવાય ગ્રામરમાં શું આવે. તમને ABCD તો આવડી,
સ્વર વ્યંજન આવડ્યા, બરોબર. તો પહેલા અહીંયાથી શરૂઆત કરીએ આપણે નાઉન. નાઉન એટલે ગુજરાતીમાં નામ થાય. આપણે નથી કહેતા કે મારું નામ, જેમ કે મારું નામ કિશન મીઠાપરા છે, એવી રીતે ઇંગ્લિશમાં એને કહેવાય નાઉન. કઈ અઘરું નથી મિત્રો, એકદમ સરળ અને સિમ્પલ છે, બસ બીજું કંઈ નહીં. તમે જાણે અજાણે કેટલા ઇંગ્લિશ શબ્દો બોલો છો તમને ખબર છે? હું અત્યારે જ બોલ્યો સરળ અને સિમ્પલ, તો બેનો અર્થ તો એક જ થયો. તો તમે જાણે અજાણે ઘણા અંગ્રેજી શબ્દો બોલો છો અને તમને ખ્યાલ નથી કે હું કયા અંગ્રેજી શબ્દો, અભણ છે એ પણ બોલવા લાગે છે, સોરી, થેન્ક યુ, આવા શબ્દો કોમન થઈ ગયા છે, એટલે કે સામાન્ય થઈ ગયા છે, બરાબર. તો નાઉન એટલે કે નામ, જેમ કે વ્યક્તિ, વસ્તુ, બોલો બોલો, કોઈ પણ વ્યક્તિ હોય કે હું છોકરો છું તો એ મારું જાતિવાચક નામ થયું, પણ શું કે મારું નામ કિશન છે, મારું નામ શું કિશન, પછી આ ડસ્ટર છે તો આનું નામ આવી. તો એવી જ રીતે નાઉન એટલે કે નામ, ખબર પડી. હવે આગળ જઈએ પ્રોનાઉન એટલે કે સર્વનામ. નામના બદલે વપરાતો શબ્દ. શું વપરાય? તે મારો દડો છે. કોણ? હું ભણું છું. શું? હું એટલે કોણ? હું કિશન. કિશનની જગ્યાએ શું થયું? હું વપરાયું, એને કહેવાય સર્વનામ. સમજણ પડી? મારો, મારી, હું એવા શબ્દો વપરાય તો સમજવાનું સર્વનામ કહેવાય. કિશન ભણે છે, આવું થયું તો નામ કિશન આવ્યું. હવે શું આવ્યું? હું ભણું છું, એટલે કે કિશનની જગ્યાએ હું આવી, તો એને શું કહેવાય? સર્વનામ. ચાલો આગળ. એડજેક્ટિવ, વિશેષણ, એટલે કે જો કોઈ ક્રિયામાં વધારો કરે એને વિશેષણ કહેવાય. જેમ કે સમજો કિશન છોકરો છે, પણ કેવો સુંદર છોકરો છે. સુંદર શું થયું? વિશેષણ. પછી આ ડસ્ટર છે, ખાલી આ ડસ્ટર નથી, આ ડસ્ટર કેવું છે? આ ડસ્ટર જાડું છે, તો જાડું શું થયું? વિશેષણ. જે વધારો કરીને બોલવામાં આવે એને વિશેષણ કહેવાય, બરાબર. પછી વર્બ એટલે કે ક્રિયાપદ. શું ક્રિયા કરે છે એના પર. હું આ શું કરું છું? ભણાવું છું. પછી તમે લખો છો, તમે વાંચો છો. લખવું, વાંચવું, રમવું, કૂદવું, આવા બધા શબ્દો શું લાગુ પડે? વર્બમાં લાગુ પડે. સમજ્યા? વર્બ એટલે કે લખવું, વાંચવું, એને ક્રિયા કહેવાય. જે કોઈ પણ આપણે ક્રિયા કરીએ છીએ તો શું કરીએ? એ ક્રિયા થઈ કહેવાય. ગમે તે કામ કરતા હોય આપણે તો ક્રિયાપદ થયું. તમે લખવા બેઠા તો લખવું, વાંચવું, રમવું, કૂદવું, પછી મોબાઈલ રમતા હોય તો ગેમ રમવી, આવા શબ્દ પાછળ લાગે. પછી જોઈએ આપણે એડવર્બ, ક્રિયા વિશેષણ, ક્રિયામાં વધારો થાય. એમાં આપણે એક ઉદાહરણ લઈએ. મેં દડો ફેંક્યો, ખાલી ફેંક્યો, આ ક્રિયા છે, પણ એમાં ક્રિયામાં વધારે વિશેષણ કરવું હોય તો શું થાય? વિશેષમાં વધારો કરવો હોય તો મેં ઝડપથી દડો ફેંક્યો, તો ઝડપથી શું થયું? સ્પીડ વધી. પછી હું કહું ધીમે ધીમે હું ચાલું છું, પણ કેવી રીતે? ધીમે ધીમે. તો આ બધું શું થયું? ક્રિયામાં વિશેષણ, એટલે કે ક્રિયામાં વધારો કરો એને ક્રિયા વિશેષણ કહેવાય. ક્રિયામાં વધારો કરવો એને ક્રિયા વિશેષણ કહેવાય. આપણે ગુજરાતીમાં સાદી સિમ્પલ ભાષામાં આટલું કહી શકાય, બરોબર. ફરીથી આપણે જોઈએ પહેલેથી. અંગ્રેજી ભાષામાં 26 મૂળાક્ષરો છે, જેમ કે ABCD XYZ. તો એમાં કન્સોનન્ટ્સ કેટલા છે? 21. અને વોવેલ્સ કેટલા છે? 5. હવે તમને આ તો આવડે છે એટલે વારા ઘડી આપણે કહેવાની જરૂર નથી, કે રિપીટ કરવાની જરૂર નથી. ફરીથી આપણે અહીંયા રિપીટ કરીએ. નાઉન એટલે કે નામ. નાઉન બોલશું હવે આપણે. નાઉન એટલે કે નામ. પછી પ્રોનાઉન એટલે સર્વનામ. એડજેક્ટિવ એટલે વિશેષણ. વર્બ એટલે ક્રિયાપદ. અને એડવર્બ એટલે ક્રિયા વિશેષણ, એટલે કે ક્રિયામાં વધારો કરે એને. ઝડપથી કરવું, ધીમે ધીમે કરવું, ફાસ્ટ, ઇંગ્લિશમાં ફાસ્ટ કહેવાય, સ્પીડ, એવી રીતે અમુક શબ્દો વધારે થાય અને એડવર્બ કહેવાય. તો આ હતું આપણું સામાન્ય જ્ઞાન ઇંગ્લિશનું. હવે આપણે ધીમે ધીમે આગળ વધીશું. આગળ વધવામાં શું આવશે કે આને ગુજરાતીમાં શીખ્યો હું. આ એટલે કે હું, બરોબર. પછી ધ્યેય, નહીં બરાબર, ધ્યેય એટલે કે તેઓ. પછી હી, સી, ઇટ એટલે કે જો કોઈ પુરુષને કહેતા હોય તો હી લાગે, સ્ત્રીને કહેતા હોય તો સી લાગે, અને કોઈ વસ્તુને કહેતા હોય તો ઇટ લાગે. આવી રીતે તમને એવું થતું હશે કે તમને ખબર કેમ નહીં પડશે, તો એનું હું ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં હું તમને સમજણ પાડીશ, બરોબર. અને પછી આપણે વાક્ય બનાવતા શીખીશું. સમજ્યા? એટલે આપણે આખું સમજીશું. પહેલા ગુજરાતીનું વાક્ય લખીશું કે મારું નામ કિશન છે, તો આને ઇંગ્લિશમાં કઈ રીતે કરું કે માય નેમ ઇઝ કિશન. તો આવી રીતે ઇઝ ક્યાં વપરાય, માય ક્યાં વપરાય,
એ બધું આપણે શીખવાનું છે. તો પહેલી શરૂઆત અહીંયાથી આટલું કરો, આટલું સમજો પહેલાં કે કન્સનન્ટ્સ એટલે શું, વોવેલ્સ એટલે શું, એડવર્બ એટલે શું, નાઉન એટલે શું, પ્રોનાઉન એટલે શું, આ તમને ખબર હોવી જોઈએ પહેલાં. આ જ ખબર ના હોય તો તમને આગળ હું સમજાવીશ તો ખબર પડશે નહીં. એટલે શાંતિથી આ એકવાર સમજી લો વિડીયો, પછી આપણે આગળ વધીશું. હવે મળીશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.